તો ગુજરાત બોર્ડ ધોરણ 10નું 82.56% પરિણામ જાહેર થયું છે, જે ગત વર્ષ કરતાં 1.30% ઊંચું રહ્યું। આ વર્ષે પણ 88.28 સાથે દીકરીઓએ બાજી મારી, જે દીકરાઓ કરતાં 8.16% વધુ। જિલ્લામાં પરિણામમાં નર્મદા 90.85% સાથે પ્રથમ, પંચમહાલ સૌથી પાછળ રહ્યું। ગાંધીનગરનું અજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે ઝળક્યું છે। આ વર્ષે 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યું, જ્યારે કે 1,697 શાળાઓએ 100% પરિણામ હાંસલ કર્યું। જો કે 39 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે। મારે 99.7 પર્સન્ટાઇલ છે, 96% છે। આગળ મારે હવે બી ગ્રુપ લેવાનું છે, ડૉક્ટર બનવા। બસ મહેનત કરીશું હવે, આવી રીતે જ 12થમાં બી નીટમાં મહેનત કરીને સારા લાવવાના છે। નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કયા પ્રકારની મહેનત અને કેટલા પરિણામ જે છે તે આવ્યું છે, કેટલાક વિદ્યાર્થીઓ જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું પરિણામ આવ્યું છે? 564 ટોટલ આવ્યું અને 94 રખાયા મારા। કેવી મહેનત હતી ને હવે આગળ શું? મહેનત તો ઘણી કરી, જેટલા આવ્યા એટલા પરિણામ જોવા જ મળી રહ્યું છે, પણ હવે આગળ કોમર્સમાં જઈને મારે CA લેવાનું। બિલકુલ, બીજા એક વિદ્યાર્થી છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું પરિણામ આવ્યું છે, કેવી મહેનત હતી? મારા 551 માર્ક્સ થયા છે, A1 ગ્રેડ થાય છે। અમે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી છે, અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે મહેનતનું અમને આજે પરિણામ મળ્યું છે ને એ પરિણામ પર અમને ખુશી છે। તો હું એટલું જ કહેવા માગું છું, તમે પણ મહેનત કરો તો તમને પણ આ સુખ મળી શકે છે। એ વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી તે પ્રકારે પરિણામ જે છે તે જોવા મળી રહ્યું છે, જેને લઈ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીવા ભરવાડ સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ। તો ધોરણ 10નું પરિણામ જાહેર થતાની સાથે જ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ઘણા વિદ્યાર્થીઓને સારું પરિણામ પ્રાપ્ત થતાં જ તેઓ તેમના જે ભવિષ્યના સપના છે તે તરફ આગેકૂચ કરતા જોવા મળી રહ્યા છે। પરંતુ GSTV અપીલ કરી રહ્યું છે કે જો કોઈનું ધાર્યા કરતાં ઓછું પરિણામ મળ્યું છે અથવા તો અસફળતા મળી છે, તો આ જીવનની અંતિમ પરીક્ષા નથી, વધુ એક પ્રયત્નની સાથે ચોક્કસ સફળ થઈ શકાય છે।